પ્રકરણ 8 કાકસ્ય ચાતુર્યમ. નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળમિત્રો, આપણા દેશમાં વિવિધ પક્ષીઓ રહે છે. જાત જાતના અને અવનવા રંગોવાળા સુંદર પક્ષીઓ છે. તમે પણ ઘણા પક્ષીઓ જોયા હશે. તમે જોયેલા પક્ષીઓના નામ જાણતા હોય તો વારાફરતી એક વિદ્યાર્થી તેના નામ મને કહો. હા ટીચર. રોનક, ચાલ તું પહેલા જણાવ કે તે કયા કયા પક્ષીઓ જોયા છે. ટીચર, મેં ચકલી, મોર, કબૂતર, કાબર વગેરે પક્ષીઓ જોયા છે. સરસ. ચાલ હવે મીરા તું જણાવ, તે કયા કયા પક્ષીઓ જોયા છે. ટીચર, મેં પોપટ, હંસ, મેના, કોયલ વગેરે પક્ષીઓ જોયા છે. ખૂબ સરસ. ચાલ મનોજ, તું જણાવ, તે કયા કયા પક્ષીઓ જોયા છે. ટીચર, મેં જોયેલા પક્ષીઓ બતક, કાગડો, બુલબુલ વગેરે છે. સરસ. બાળમિત્રો, પક્ષીઓમાં કાળા રંગનું કયું પક્ષી તમે જોયું છે. ટીચર, પક્ષીઓમાં કાળા રંગનું પક્ષી કાગડો અમે જોયો છે. ખૂબ સરસ. કાગડો કાળા રંગનો હોય છે. તમે બધાએ કાગડાને તો જોયો જ હશે, બરાબર ને? હા ટીચર, અમે કાગડો જોયો છે. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં કાગડાભાઈની એક સરસ વાર્તા સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો. એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એક જંગલમાં એક વડનું ઝાડ છે. તત્ર કાકઃ વસતિ. ત્યાં એક કાગડો રહે છે. કાકસ્ય પત્ની શાવકૈઃ સહ તત્રૈવ વસતિ. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તસ્ય વક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ. તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહેતો હતો. એકદા કાકઃ ભર્યયા સહ આહારાર્થ ગચ્છતિ. એક દિવસ કાગડો પોતાની પત્ની સાથે ખોરાક શોધવા માટે જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. એવામાં કાગડો આવે છે અને જુએ છે. એકઃ શાવકઃ નીડે નાસ્તિ. એક બચ્ચું માળામાં નથી. વક્ષસ્ય અધઃ સર્પ દષ્ટવા કાકઃ વદતિ, અહો એષઃ દુષ્ટ સર્પઃ શાવકમ ખાદતિ. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે, આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. કશ્ચિત ઉપાય કરોમિ. હું કોઈ ઉપાય કરું છું. ઇતિ વિચિંત્ય કાકઃ નદીમ પતિ ગચ્છતિ. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. ત્યાં એક રાજકુમારી સ્નાન કરી રહી છે. તસ્યાઃ સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અનતઃ ક્ષિપતિ. કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિક કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહારઃ સર્પમ ચ પશ્યતિ. તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. સહ ચિંતયતિ, અહો, પ્રથમ સર્પમ મારયામિ અનંતરમ હારમ નયામિ. તે વિચારે છે,
અરે, પહેલાં હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાકઃ વદતિ અહો સર્પમ મૃતઃ. સર્પઃ મૃતઃ. કાગડો બોલે છે, વાહ, સાપ મરી ગયો. અધુના સુખેન વસામી. હવે હું સુખેથી રહું છું. બાળમિત્રો, આ વાર્તામાં કાગડાની ચતુરાઈની સરસ વાત કરી છે. એક જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું. તે વડના ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો અને સાથે તેની પત્ની કાગડી પણ પોતાના બચ્ચાઓ સાથે ત્યાં જ રહેતા હતા. તે ઝાડની નીચે એક બખોલમાં સાપ પણ રહેતો હતો. એક દિવસ કાગડો અને તેની પત્ની ખોરાક શોધવા માટે ગયા. તેવામાં સાપ એક બચ્ચું ખાઈ જાય છે. એટલામાં કાગડાભાઈ આવે છે અને જુએ છે, એક બચ્ચું માળામાં નથી. કાગડો વૃક્ષની નીચે સાપને જુએ છે અને બોલે છે કે, અરે, આ જ દુષ્ટ સાપ જ મારું બચ્ચુંને ખાઈ ગયો. એટલે કાગડો કંઈ ઉપાય શોધે છે અને વિચાર કરે છે. વિચાર કરતો કરતો કાગડો નદી કાંઠે આવે છે. ત્યાં નદીમાં એક રાજકુમારી સ્નાન કરી રહી હતી અને નદીના કિનારા પર રાજકુમારીનો સોનાનો હાર જુએ છે. ચતુર કાગડો તે સોનાનો હાર ઉપાડી જાય છે. કાગડો સોનાનો હાર ઝાડના બખોલમાં અંદર નાખી દે છે. સૈનિક હાર શોધવા કાગડાની પાછળ આવે છે. સૈનિક જુએ છે કે બખોલમાં સોનાનો હાર અને સાપ છે. તે વિચારે છે કે પહેલાં હું સાપને મારીશ, પછી સોનાનો હાર લઈ જાઉં. એટલે સૈનિક સાપને મારી નાખે છે અને સોનાનો હાર લઈ જાય છે. એટલે કાગડાભાઈ બોલે છે, વાહ, સાપ મૃત્યુ પામ્યો. હવે આપણે સુખેથી રહીશું. જોયું બાળમિત્રો, કાગડાની ચતુરાઈ? આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે આપણે મુશ્કેલીથી હારી જવાને બદલે ચતુરાઈપૂર્વક તે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો એ જ યોગ્ય ગણાય છે. એટલે આપણે મુશ્કેલીનો સામનો કરી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જોઈએ.